લ્યા રાયડો તો આવી ગયો હ અને ભૂંડ મારા બેટા ભાજી નાખી રાયડો ત્યાં જા ગામમાં જવા દે કોઈ મળે ને મજૂર તો વળી રાયડો વટાવી નાખું એટલે જોવા જવા દે પથારી કરી દે પેલા અને ખુશ તો હડો કેમ આખો દાડો પબજી રમ કરો તમે અને કોમ ધંધો કરો. આ કૂતરાએ પછી હાર કૂતરાએ કરડ્યો બને ને આ મેલા તો જવા તો ગયા અને હારો સાચવી આટલા તો ફેર પડી જમા તો એટલે ભાઈ કોઈ કોમ આવે ખરી એવું ભાઈ આવીએ કોમ કરો શું કરવાનું કયો આપણે રાયડો વાટવાનો હે છે તો જવાનું આપણે ઓમ આવ્યો હે તે જવાનું હે હારો ચેલા મજૂર કરવાના આપણે 4-5 મજૂર કરવાના હે એ છોકરા એટલે રાયડો વાટવા જાય ભાઈ ના અમારે તો પેલા લાલભાન બોનેલું હે 4 જણા જવાનું હે 4 જણા જવાનું એમ ત્યાં 4 જણા બોનેલું ભાઈ એમાં એટલે આપણા વાઢ્યાલા આપણે ભૂલ બગાડો એ માતો હા પેલા બોનેલું એમ પેલો કરવું પડે ને અરે તમારે મજૂરી જોતી હું મજૂરી આલ્યો વધારે આલે લાલપા આલે ખાતે થોડા 10 રૂપિયા વધારે આલ્યો પણ મજૂરી ને એવું નહીં ભાઈ પણ 4 જણા બોની બેઠો હોય છોકરામાં આ ચોક્કસ લાલપા હે ગયો ને બાલબા સી બાર એવું હે હા રેડો એમ ઘર સી કન મેલામાં તો મેલામાં જવા દો એટલે ભાઈ આપણે કોમ આવ્યો તું હું તો નોકરી જવું પણ પેલા તઈ ને પેલા આપણા ગામના પેલા દારૂયા એ રે આવશી આવશે ને વાહ તો મને જવા દે સાહેબ તને તને એટલે છોકરો આપણે કોમ આવશો કોનો મારું મારું શું કરવાનું હે રાયડો વાટવાનો હે આ તો દુકાનદાર લડાવો ને દૂધ નાસ્તો નહીં આવે પીવા નહીં ના પાડ દેવી આપણે પેલા લાલભાઈ કીધું આ તો બાત જુઠ્ઠા હી લે સાચી વાત આ તો કઈ ભજીયા ભજીયા લઈ આવીએ સિંગ ભજીયા ખરાય પતવા જોઈએ પડે તો આવડે આપણે જતાના પેલા યાર રૂમ એના ખબર હે ત્યારે ભા બકાવો યાર જુઠ્ઠું બોલો અલ્યા નહીં બકાવતો મારા રાયડો વાટવા છે આપણા ભૂંડ બગાડ હતી હવે ઉંમર લાયક છે ને તમે આ ગળપણ આવીને તો પત પછી અમને ફોલાઈ દે આવું થોડું ચાલે અલ્યા નહીં બોલાવું તો ફોલાઈ જ દો તાણું કશું કોઈને ફોલાય નહીં તમે અને કોના લીધા ને કોના બાચી રહ્યા છે અમે ઘણો નહીં ગાલ્યા તમે કોઈના ગાલ્યા નહીં લ્યા. આવું થોડું ચાલે તમે મહિને પૈસા આલો તમે યાર. તમારી બૂમ તો પેણ જ હતી પેલું છોકરું કે રૂ વેણવાના બાચી એવું હે હું કે રૂખાલાટ લડાવો ખાલી ખોટું પણ હું કોઈના બાચી રહ્યા છે નહીં તમે મારી કવામાં હતો તો 50 રૂપિયા વધારે આલે હું અમે મેળ નહીં પડે આપણે લાલભાઈ બોની લાલભાન બોની લાલભાઈ કીધું છે કે તમે ચેઠા પૈસા હઉ પીવાના ની અકલી પીવાના ને અકળી જઈએ આપણે દોહાન જવા છે નહીં કશું કેવું કશું નહીં ડોહું અંડવા તમે મજૂર જોતા ને પેલા લાલભાઈ પૂછજો અમે તો યોન બોની હો અમે એવું હે ઓવા આરામ જવા દે લાલપાન પાણી જવા દે લાલભાઈ પાસે જજો હો એટલે હું કશું લે લેવા ડોહાન ફોલાઈ દેવો હા ફોલાઈ ગયો ભાડું લઈ લો 100 રૂપિયા જેવું પીવાનું તો થઈ જાય વારે પૈસા આવે ને અત્યારે પીવાનું તો થાય અત્યારે પી લઈએ મને તો માથું દુખાય યાર તો લઈ લઈએ ડોહાન એ ભા તો જા એ ભા જાડુ હો ભાવ ભારો ભારો કોમ હતું એક તું નહીં તું કે લે તું કે હા હા કાલ હવારે કોમાં આવીએ ખરા પણ 100 રૂપિયા આલો તો આવીએ તમારું યાર હું નક્કી તમે સવારે ફરી જાઓ મહિના કરતા તમે આલો ના આલો તમને 100 રૂપિયા એન્ડવા ચાલો તમને પાક્કું મોના કે પણ તમે કાલ ચોક્કસ આવશો ઓ કાલ ચોક્કસ આવી પેલા 100 રૂપિયા આલો તમને મોના કે પણ દાંતેડા બાદ તો તમે ઘરના લાવજો હો મારા પાસે દાંતેડા નહીં આજે અમે દાંતેલા ઘરના લાવી પણ અમારો ટાઈમ પેલા છૂટવા જો અમારે 10 વાગે લઈ અમાર હા ટાઈમ દાદા 10 વાગે છૂટી જજો પણ દાંતેડા માં નહીં તમે દાંતેડા લેતા આવજો હોય એમાં બંધા હતા તો 100 રૂપિયા આલું તો તમે પાઈ જજો પણ અમે 10 વાગે જતા રહ્યા હોઈએ પણ 10 વાગે જતા 100 રૂપિયા હું અંદરથી કાપી દઈએ હા તો કાપી લેજો પણ અમારે 10 વાગે છૂટવા જો છે અમાર પીવાનો જો ટાઈમ તાણ હાલ હાલ દો લ્યો હો હા. અને અમારા પર ટાઈમ થાય કાઈ જો બોલાવાની 9 આવું વાગે ચા નાસ્તો લાવી દેજો એ લાવી જો પણ ટાઈમ થાય કે હું બોલાવાની આવે તમારે ટાઈમ થાય શેતમ તો હું આવી જઉં રાગરાને લાલભાઈ મને તો કહેતા નહીં હો હા રેડો મારું બોની હોય હા રેડો હો હા જઈએ તારો મિલન હા 100 રૂપિયા તો આપણે લઈ લીધા પણ પેલા ભાના લાલભાનું શું કરશે લાલભાનું પગ કરવું પડશે ના હોય તો લાલભાનું પડતું રાખી લાલભાન પડતું રાખો અમે કહેતા હતા ગામમાં લઈ જજો આપણે ગામમાં જવું નહીં દેખાડવા નહીં લાલભાઈ દેવા. કોઈ કેટલો આપણને ઉપર હાલ દીધો 50 રૂપિયા આલ્યા 50 રૂપિયા ને પાછા આલી દેવા તો પાંદર જાઉં પંદર રાખશું. ચાલો ને તારે આ ડોહા હોય એટલે ડોહાનું કાલ રાયડું વાળી દઈએ. હો વાત દી હવે તું તો આવજે બાહો એટલે આય લે તઈ હું ના જઈએ યાર. નહીં ગલે આય લે ફાઈ તો નહીં આપણે બધા ત્રણ માપા જણા પીવું આપણે ભેગા ત્રણ જણા લાઈન માપા પીવું એ તો ભૂલ નહીં થવાનું હારું હેડો હો નકર રાયડું પડી રહે હાલો હવે તમે કોમ થઈ ગયો કોમ થઈ ગયો શીખડી આવી હારે ખબર નહીં
અરે પચાસ તો વાલી ના એટલે રણજીતભાઈ હા ચો જઈને આલે આ ગામમાં ઓટો મારવા ગયો તો આ કાધું પતાવું જ પડે આ પેટ બહાર નીકળ્યું છે અમે બેઠો તો. ગમો અમે તો જઈને આયા, તમારે જવું જ જો તમે વેલા જઈએ તો અંગાત ના જો બે જણા પણ ના માતો એક આ તો મૂર્ખ લાય ઉઠ્યો હોય તો લાય એકલો જ આવ ખાધું છે તમે જોયા જ નતા મેં તો એટલે દબાઈને ખાઈ ગયા લાગો વાજ વધારે ખાધું હોય પણ હવે ડોવા ઝાપીને બેહો એક બાજુ ઘેર એટલે આ ઝાપત ની થતી લગી રે શું જપ નહીં થતી ઘરમાં પડે પડે આળસ ચડે એટલે એટલે પેલા છોકરાને થોડું બેગ ખાવું ને લાવી. તો પછી આળસ જતી રહે મને એવું લાગે કે અરે મારો તો મારા પેલા ગામમાં જઈને આવ્યો હોય પણ મારા બેટો કોદામાં છે પણ મને ઘેર જઈને કહેવું નહીં મને જઈને ઘરમાં ઊંઘી જવા દે સવારમાં કોમમાં આવે તો આવે ને આવે તો કોઈ નહીં પણ મને હાલ કાલ સવારમાં જઈ પેલા દાદીઓને જગાડીને અને કોમમાં તો લઈ આવું પણ મને કહેવું નહીં મને તમારે આ મારો હારો કોવી તો જઈ આવ્યો લાગે હો હા મજૂર કરી આવ્યો લાગે એવું હવે મારે ઘેર જવા દે ઓ સવારે તો એ તો પૈસા તો આલે હી તો વહેલા જઈને લઈ આવ્યો એના પહેલા ના વાટ્યો ના વાઢવાનો હ ચો મજૂર કરે મજૂર કર્યા હતા પેલા દારૂડા કર્યા હે એટલે દારૂ તો મારી ઘણ આવવાના રે ત્રણ જણા આવવાના થઈ રે ને એ તો મને વાત મળી હતી તમારી આવવાના હતા તમે ખોંચી ખોંચી જઈ કઈ આવે કણ તમે કુટિયા લાગો હોય તમે જઈને 50 રૂપિયા આલ્યા અમે તો જઈને 100 રૂપિયા આલ્યા પછી કાલ આવ કે ના આવે કાલ પણ હું મારા ખેતરમાં લાવવાનું ઉપર એમને તો તે હું હવારે જવાનો જ છું તાન ઈવન જ લેવા તો માર તો 50 હજી તમારે 100 હજી ભલે ભરોસો મારા નહીં હો 100 ભાઈ હતા. ભલે મારા 100 હતા પણ મેં દારૂ તો એટલે ઘરમાંથી ઊંઘેલા જગાડ લાવી મારી કોમ તો વસૂલ તો કરું મને ખબર હોય ગામમાં કોઈને 1 રૂપિયો લે ને તો હું વસૂલ કરી દઉં ને હું પણ એ તો કોઈ નક્કી નહીં, હવારે- ઊંઘ એને આરામ કરી નાખું હું હવારે કોઈ નક્કી ના કહેવાય રહ્યા એ તો ગાડા તો પીઠા પડ્યા છે પીઠા ઈ તો પલાવવાનું ચોકન કામ હોગવા હું એને દેજો. ધધેને લાવું ઊંઝા રાયડો વઢાવું હું તો એવો તો હું કોઈને ગામમાં મારું નામ છે નામ બનાવ્યું હોય હા મારું 500 પાટણ હા